નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રોબેબિલિટી ચાલુ કરી, બે સમ જોયા. આજે પ્રોબેબિલિટીમાં બીજા બે ત્રણ સમ જોઈએ. પ્રોબેબિલિટીમાં એક ખાસ વાત મારે તમને એ કરવાની કે પ્રોબેબિલિટીમાં મારી એફર્ટ ઓનલી 20%, તમારી એફર્ટ 80%. So ratio is 80 to 20. 80 is to 20. Okay. So જેટલા સમ આવે એટલા તમારે કરતા રહેવું પડે. એ કરતા રહેશે ને તો જ કંઈક આઉટપુટ આવશે. બરાબર છે? હવે એક્ઝામ પતી ગઈ, એક્ઝામનું પરફોર્મન્સ પતી ગયું, બધું જ પતી ગયું ને અકોર્ડિંગ ટુ માય એક્સપિરિયન્સ આઈ વોન્ટ ટુ સે કે નાવ situations is under control. Whatever it is control or not, but I think so. આ મારો અવાજ આવે છે કે કંઈક પેલું થાય છે? એટલે મારે છે ને ઇયરફોનમાં તમે જો નહીં હોય ને તમારે જ્યાં પર્સનલમાં મેસેજ લખી દેજો આજે, કારણ કે કોઈક વાર મારા વિડીયોમાં એવું થાય છે કે પેલું થઈ જાય. આ બ્લૂટૂથ પર ને બ્લૂટૂથમાં કંઈ સાયરન વાગે ને તો ખબર નથી પડતી મને. એટલે એનીવે ચાલો હું પાછો પોઈન્ટ પર આવી જાઉં. હા, હું તમને એ કહેતો હતો કે હવે આપણે મળવાના દિવસો નજીક છે એવું મને લાગતું છે. ઓકે, ખાલી લાગે છે. મૂકી દીધું, આપણે એમ જ કરાવીએ. કંઈ જ પહેરી મૂકીએ કે કંઈ ભૂલ પડી તો જે હોય તે કે કોરોનામાં સારું ટેકનોલોજી આવડી ગઈ એમ, બાકી આપણને બહુ મજા નહીં આવતી હતી. ચાલો, તો આપણે આજે સમ જોવાના છે. જે સમ જોવાના છે એ પેલા બે સમ જોયેલા છે તેમાંના જ છે. સ્ટાર્ટ કરીએ. થર્ડ સમ. There are 2 officers, 3 clerks and 2 peons among the 7 employees working in the cash department of a bank. A committee is formed by the randomly selected 2 employees from the department. Find the probability that there are 2 peons, there are 2 clerks, 1 officers and 1 clerk among the 2 employees. Select in the committee. Okay, find the probability. So now પહેલા જોઈ લઈએ what they have. 2 officers, they have 3 clerk and 2 peon. Okay, total 7 employee. So it's total 7. First of all, we find total event n. ટોટલ ઇવેન્ટ n એ ટોટલ વેલ્યુમાંથી મળે. ટોટલ વેલ્યુ કેટલી? 7. હાઉ મેની એમ્પ્લોઈઝ આર સિલેક્ટેડ? સો ઇટ્સ 2. સો ધ ટોટલ ઇવેન્ટ n ઇક્વલ ટુ 7c2. સો ઇટ્સ 7 into 6 as well as 2. સો ઇટ્સ 21. એક માર્ક મફતનો મળી ગયો. ઓકે, નાઉ નંબર 1. Find the probability that there are 2 peons. Probability. First questions, we have to find out probability of 2 peon, getting 2 peon or selected 2 peon. So it's favorable event m equal to જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની એ તમારો ફેવરેબલ ઇવેન્ટ. તો કોની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની? પ્યુનની. સો પ્યુનની ફાઇન્ડ કરવાની તો એ તમારો ફેવરેબલ ઇવેન્ટ કહેવાય. સો કેટલા પ્યુન છે? 2. ધેટ્સ વાય 2c2. સો 2 into 1 as well as 2 into 1. So it's reduced. So it's 1. Probability m by n
1/21. Second, 2 clerk, 2 clerk. એટલે એના પણ ફેવરેબલ ઇવેન્ટ આપણને જોઈવાના. એમ 2 ક્લર્ક, તો ક્લર્ક કેટલા? 3. એમાંથી કેટલા સિલેક્ટ કરવાના? 2. So 3C2, 3 into 2 as well as 2 into 1. P equal to M by N. 3/21. So it's 1/7. બરાબર? મારો અવાજ પ્રોપર નહીં આવતો હોય તો મને પર્સનલમાં મેસેજ કરી દેજો. ગ્રુપમાં નહીં લખતા પણ પર્સનલમાં મને મેસેજ કરી દેજો. બરાબર? કારણ કે મને જરાક ડાઉટ છે એટલે. 3. One officer and one clerk. One officer and one clerk. One officer and one clerk. Officer. Favorable event M. Officer કેટલા? 2. Select one of them. So 2C1 and into clerk 1, 3C1. So 2 into 3, so it's 6. P equal to M by N. 6 into 21. જોયું કે આવડ્યું કે સમજ પડી? ચાલો, એટલે આ રીતે સમાવે સ્ક્રીનશોટ લઈ લઉં એટલે ખ્યાલ આવશે. PDF તો મોકલું જ છું. ઓકે, સો નો નીડ ટુ વરી. ચાલો, fourth one. Eight workers are employed in a factory and 3 of them are excited in office, excellent in efficiency, whereas the rest of them are moderate in efficiency. 2 workers are randomly selected from these 8. Find the probability that number R, both the workers have excellent efficiency, as well as number 2, both the workers have moderate efficiency, and number 3, one worker is excellent and one worker is moderate in efficiency. Okay, દેશી ભાષામાં કહેવું તો 8 વર્કર છે. there are total 8 employees. total worker 8. એમાં એવું કીધું છે કે 3 of them are excellent in efficiency. excellent જે છે એ 3 છે. તો બાકીના જે છે આગળ કીધું છે whereas the rest of them are moderate. એટલે moderate કેટલા? 8 માંથી 3 એક્સિડન્ટ, તો moderate કેટલા? 5. Okay, now 2 workers are randomly selected. Underline that statement. 2 workers are randomly selected. So then find different things. First of all, total event, that's called N. So total value 8. And how many workers are selected? 2. So that's why 8C2. 8 into 7, 2 into 1. It's 28.
Now what? Both the workers have excellent efficiency. Both the workers have excellent efficiency. Both the workers have excellent efficiency. Okay. Now, so it's favorable event M. ફેવરેબલ ઇવેન્ટ એમ એટલે જેની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની તે આપણે શાની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની બોથ ધ વર્કર્સ હેવ એક્સેલન્ટ બોથ ધ વર્કર હેવ એક્સેલન્ટ ઓકે એટલે એક્સેલન્ટની ફાઇન્ડ કરવાની એક્સેલન્ટ કેટલા છે 3 તેમાંથી 2 લેવાના 3C2 3 into 2 2 into 1 so it's 3 P equal to M by N 3 by 28 okay number 2 both the workers have moderate efficiency તમારા જેવી no you have excellent talent but you also have a laziness that's why your efficiency become moderate M both the workers have moderate efficiency સાની ફાઇન્ડ કરવાની છે moderate ની ઓકે સો જેની ફાઇન્ડ કરવાની તે M કહેવાય તો આપણે સાની ફાઇન્ડ કરવાની moderate ની એટલે M એ moderate છે so how many moderate workers 5 5C2 so 5 into 4 2 into 1 so it's 10 M equal to N by 4 10 by 28 આગળ one is excellent one is moderate one is excellent and one is moderate. One is excellent. M equal to excellent. How many excellent? 3. 3C1 and it. One is moderate. 5C1. 3 into 5. So it's 15. M by N. 15 by 28. 15 by 28 ઓકે સમજ પડી ને આ રીતે થશે બરાબર ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક સમ તમને આજે હું આપા અને એનો સોલ્યુશન નથી આપવાનું એનું એક ખાલી ક્વેશ્ચન્સ જ આપા એટલે એ તમારે જાતે કરવાનો છે જોઈએ તમારી એફિશિયન્સી એક્સેલન્ટ છે કે મોડરેટ છે ઓકે એ આપણે જોઈ લઈએ બરાબર આ ચેપ્ટરમાં ખાસ એટલી કાળજી રાખજો કે તમારું જે વિડીયો છે એ ટાઈમે જોવાઈ જાય બરાબર 99.99% દિવાળી પછી આપણે મળશું એવું મને લાગે છે પર્સનલી માય વ્યૂ બરાબર એ કોઈ ન્યૂઝ નથી મારો વ્યૂ છે ન્યૂઝ નથી હા સો આઈ હોપ કે વાત આપણી સાચી પડે અને આપણે મળીએ તો પછી તો મજા જ મજા પછી તો આપણે ભણવાનું જોરદાર રીતે જ ભણવાનું પછી તો પાછી કરવાની છે જ નહીં બરાબર એટલે જરાક જોઈ લેશું કેમ કરીએ કેવી રીતે કરીએ બરાબર ને તમને મજા આવે એવો આપણે પ્રયત્ન કરતા છે પણ હવે તમારે મજા લેવી પણ પડે બરાબર કોઈ તમને સુખી નહીં કરી શકે આપણે જ પોતે સુખી થવું પડે કોઈ તમને સુખી થવાની કારણ આપી શકે બાકી સુખ તો આપણે જ થવું પડે બરાબર ને કૃષ્ણએ દ્રૌપદીને કીધું એવું એટલે આ કૃષ્ણ ને દ્રૌપદીની વાત છે બરાબર તો હું તમને પાસ નહીં કરાવી શકું પાસ થવાના સંજોગો આપી શકું બાકી પાસ તો તમારે જાતે જ થવું પડે બરાબર ચાલો તો જય શ્રી કૃષ્ણ હેવ અ નાઇસ ડે ને વિડીયો જોતા રહેજો